મિત્રો, આપણે ધોરણ 7 માં સંસ્કૃતમાં અગાઉ આપણે 4 શ્લોક સમજ્યા હતા. તો શ્લોક આગળનો આપણે 5મો સમજી લઈએ. તો 5મો શ્લોક છે આપણો કે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા. ચાલો ત્યારે આપણે આ શ્લોકને સમજી લઈએ. તો આ શ્લોકનો ભાવાર્થ એટલે કે ભાષાંતર છે કે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ એટલે કે ઉદ્યમથી જ, ઉદ્યમ એટલે મહેનત વડે, હિ એટલે થી, બરોબર, વડે જ, સિદ્ધ્યંતિ એટલે સિદ્ધ થાય છે, કાર્યાણિ ન મનોરથે, મનોરથો કરવાથી નહીં, કાર્યાણિ એટલે કાર્યો, ઉદ્યમ એટલે મહેનત કરવાથી જ કોઈ પણ કામ પાર પડે છે, બરોબર, સિદ્ધ થાય છે. કોઈ પણ કામ આપણે મહેનત કરીએ તો જ એ કામ આગળ વધે, નહીં તો મહેનત ના કરીએ તો આપણું જે કામ છે એ કામ થાય નહીં. તમે જાણો જ છો, અત્યારે તમે ઘરે બેઠા મહેનત કરો છો, તો ઘરે બેઠા મહેનત કરો તો જ તમે 7મામાંથી 8મામાં આવશો. જો તમે મહેનત જ નહીં કરો તો તમે કોઈ પણ કામ પાર પાડી શકશો નહીં. એટલે ઉદ્યમ કરવાથી, અહીંયા ઉદ્યમનો મહિમા બતાવવામાં આવ્યો છે, એટલે કે મહેનતની વાત કરવામાં આવી છે. ઉદ્યમ વડે જ કાર્યો સિદ્ધ થાય છે, મનોરથો કરવાથી નહીં, મનમાં વિચારવાથી કાર્યો સિદ્ધ થાય નહીં, પણ મહેનત કરીએ તો કાર્ય સિદ્ધ થાય. હવે કહે છે નહીં સુપ્તસ્ય સિંહસ્ય, બહુ સરસ છે કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય, સૂતેલા સિંહના મુખમાં જનાવરો પેસી જતા નથી, પ્રવિશન્તિ મુખે મૃગા. સિંહનો રાજ, જે જંગલનો રાજા સિંહ છે, એ જો કાર્યો કરે તો એને પણ ખાવા માટે જવું પડે છે, મહેનત કરવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમજાયું ને કે જો જંગલનો રાજા સિંહ હોય એના પણ મુખમાં આપોઆપ મૃગ આવી જતા નથી, એને પણ શિકાર કરવા જવું પડે છે, એના માટે મહેનત કરવા જવું પડે છે. એમ અહીંયા કહેવામાં આવ્યું છે કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય, સૂતેલા સિંહના મુખમાં કંઈ આપોઆપ જનાવરો બેસી જતા નથી, બરોબર. એ આપણે અહીંયા ભાષાંતર સમજ્યા. જુઓ, પહેલું ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ એટલે ઉદ્યમ વડે જ કાર્યો પાર પડે છે, મનોરથો કરવાથી નહીં. સૂતેલા સિંહના મુખમાં જનાવરો બેસી જતા નથી. આ આપણે સમજ્યા ને. તો હવે આપણે આગળ જોઈએ. આગળનો જે શ્લોક છે, આ બધા જ શ્લોક તમારે મોઢે કરવાના છે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા, બરોબર. પછી આગળનો શ્લોક જોઈએ. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પિબેત જલમ શાસ્ત્રપૂતમ વદેત વાણીમ મનોપૂતમ સમાચરેત. અહીંયા કહે છે કે દ્રષ્ટિથી એટલે આંખોથી પવિત્ર હોય, દ્રષ્ટિથી એટલે કે આંખોથી પવિત્ર કરેલ જગ્યાએ જ પગ મૂકવો જોઈએ, પવિત્ર જગ્યાએ જ શું કરવું જોઈએ? પગ મૂકવો જોઈએ. પછી વસ્ત્રપૂતમ પિબેત જલમ, જે પાણી છે એ વસ્ત્રથી ગાળેલું હોવું જોઈએ, વસ્ત્રથી ગાળેલું પાણી જ પીવું જોઈએ. શાસ્ત્રપૂતમ વદેત વાણી, શાસ્ત્રપૂતમ એટલે શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી, શાસ્ત્રપૂતમ એટલે શાસ્ત્રથી વદેત એટલે વાણી બોલવી જોઈએ, વાણી એટલે વાણી અને વદેત એટલે બોલવી જોઈએ. શાસ્ત્રથી શુદ્ધ કરેલ વાણી જ બોલવી જોઈએ. મનઃપૂતમ સમાચરેત, મનથી પવિત્ર કરેલું કર્મ જ કરવું જોઈએ. કેવું કરવું જોઈએ એ અહીંયા બતાવવામાં આવ્યું છે કે પાણી જે દ્રષ્ટિથી પવિત્ર જગ્યા હોય ત્યાં જ આપણે પગ મૂકવો જોઈએ, અપવિત્ર જગ્યાએ આપણે જવું પણ ન જોઈએ, અને ત્યાં તમે ફસાવને ફસાવજો. એટલે પવિત્ર જગ્યાએ, આંખોથી પવિત્ર તમને લાગે એ જગ્યાએ પગ મૂકવો જોઈએ. વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ, વસ્ત્રથી ગળાયેલું પાણી પીવું જોઈએ. શુદ્ધ કરેલી વાણી બોલવી જોઈએ, અને વાણી કેવી બોલવી જોઈએ? શુદ્ધ. અને મનથી પવિત્ર કરેલું કર્મ કેવું કરવાનું? મનથી પવિત્ર હોય તેવું કર્મ કરવું જોઈએ.
તો અહીંયા આપણે બધા શ્લોક સમજી ચૂક્યા. તો આ શ્લોકના ભાષાંતરો લખી લો. આ પ્રમાણે જ તમારે ભાષાંતરો લખવાના છે. લખી લો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે નોટ બનાવવાની છે અને નોટમાં જ લખવાનું છે. પ્રથમ સત્રમાં પણ તમે લખેલું છે, દ્વિતીય સત્રમાં પણ ફરીથી કહી દઉં કે નોટ બનાવવાની જ છે સારા અક્ષરે અને વ્યવસ્થિત રીતે. નોટ હું કોઈની પણ નોટ વાલી સાથે મંગાવવાની છું. બરોબર. હવે જુઓ સ્વાધ્યાય. સ્વાધ્યાય સમજૂતીમાં આપણે પહેલાં જે શુદ્ધ ઉચ્ચારણવાળા મોટેથી શબ્દો આપણે બોલવાના છે, તો આપણે આ લખવાના નથી. બરોબર. જલ અન્નમ પાષાણખંડેષુ રત્નસંજ્ઞા શુષ્ક વૃક્ષાચ સડેતે વર્તન્તે સિદ્ધ્યંતિ. આ બધા ભાષાંતર કરી લઈશું થોડા, એટલે તમને વધારે આવડશે. જલમન્નમ એટલે જળ અને પાણી. પાષાણખંડેષુ બરોબર એટલે પથ્થરના ટુકડાઓ. રત્ન સંજ્ઞા. શુષ્ક વૃક્ષાત એટલે કેવા વૃક્ષો? સૂકા વૃક્ષો. સડેતે વર્તન્તે એટલે 6 ગુણો. સિદ્ધ્યંતિ એટલે સિદ્ધ થાય છે. દ્રષ્ટિપૂતમ એટલે આંખોથી શુદ્ધ કરેલું. પિબેત જલમ એટલે પાણી પીવું જોઈએ. શાસ્ત્રપૂતમ એટલે શાસ્ત્રથી શુદ્ધ કરેલું. બરોબર. શાસ્ત્રથી શુદ્ધ કરેલી. આ રીતે અહીંયા તમારે 3 જે શ્લોક આપેલા છે શ્લોકની પૂર્તિ કરવાની છે. કઈ કઈ? પહેલાં તો દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, વસ્ત્રપૂતમ પિબેત જલમ, શાસ્ત્રપૂતામ વદેત વાણીમ, મનઃપૂતમ સમાચરેત. એક આ. પછી ઉદ્યમઃ સાહસમ ધૈર્યમ બુદ્ધિમ શક્તિમ પરાક્રમઃ ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત. પછી ઉદ્યમેન હિ સિદ્ધ્યન્તિ કાર્યાણિ ન મનોરથે નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા. પછી પહેલો જે શ્લોક છે એ લખવાનો છે. પૃથિવ્યામ ત્રીણિ રત્નાનિ જલમ અન્નમ સુભાષિતમ મૂઢે પાષાણખંડેષુ રત્ન સંજ્ઞા વિધીયતે. બરોબર. આ રીતે તમારે શ્લોકની પૂર્તિ કરવાની છે. કરી લેજો. આ તમારો બીજો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન મેં કહ્યો એ. બીજો પ્રશ્ન પહેલો આપણે જે બોલ્યા ને એ ભાષાંતર સાથે કરજો. એટલે ભાષાંતર સામે તમારી જાતે હું જે બોલી એ પ્રમાણે તમારે લખવાનું છે. હવે ખાલી જગ્યા છે. સુભાષિતોના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે નમંતી ખાલી જગ્યા વૃક્ષાહ. ચાલો આપણે લખી લઈશું એટલે તમને વધારે ખ્યાલ આવે. તો ચાલો પહેલાં આપણે જે સુભાષિતોને આધારે ખાલી જગ્યા છે એ આપણે પહેલાં સમજી લઈએ. નમંતી ખાલી જગ્યા વૃક્ષા. તો નમંતી ફલીનો વૃક્ષા. ખાલી જગ્યામાં શું આવશે? ફલીનો. હવે જે પણ વર્કશીટ લખે છે વિદ્યાર્થી મિત્રો એ ખાલી જગ્યા લખતા જ નથી, ખરા ખોટા લખતા જ નથી અને સીધું ખરું ખોટું ખરું ખોટું. તો આમાં માર્ક કપાય અને ન પણ મળે. એટલે ધ્યાન રાખજો. ખાલી જગ્યા આખી લખવી પડે. વિકલ્પો હોય તો વિકલ્પ લખી અને જવાબ લખવો પડે. અને આ બધી ભૂલો તમારી ખૂબ જ કેવી કહેવાય? સામાન્ય ભૂલો કહેવાય. બિલકુલ સામાન્ય. નાના બાળકોને આવી ખબર પડે અને તમે તો 7મામાં છો તો એ તો તમને ખબર પડવી જ જોઈએ. તો ચાલો સુભાષિતોના આધારે ખાલી જગ્યા પૂરો. નમંતી ખાલી જગ્યા વૃક્ષા. તો નમંતી ફલીનો વૃક્ષા. બીજું સુપ્તસ્ય સિંહસ્ય મુખે ખાલી જગ્યા ન પ્રવિશન્તિ મૃગા. બીજી ખાલી જગ્યામાં શું આવશે? મૃગા. દ્રષ્ટિપૂતમ ખાલી જગ્યા પાદમ. તો દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. બરોબર. શાસ્ત્રપૂતામ ખાલી જગ્યા વાણી. તો શાસ્ત્રપૂતામ વદેત વાણી. ઉદ્યમેન હિ ખાલી જગ્યા કાર્યાણી. તો ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ. જો તમને શ્લોક આવડતા હશે ને તો તમને ખાલી જગ્યા આવડશે જ. બરોબર. તો ચાલો આપણે આ ખાલી જગ્યાઓ લખીને સમજીએ.
તો ચાલો પહેલી ખાલી જગ્યા છે નમંતી ખાલી જગ્યા, બરોબર. નમંતી ખાલી જગ્યા વૃક્ષાળા, બરોબર, વૃક્ષાળા. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? ખાલી જગ્યામાં આવશે ફળીનો. નમંતી ફળીનો, બરોબર. ચાલો બીજી ખાલી જગ્યા. તો બીજી ખાલી જગ્યામાં શું આવશે આપણે જોઈ લઈએ. ચાલો બીજી ખાલી જગ્યા જોઈએ. બીજી છે સુપ્તસ્ય સિંહસ્ય મુખે, સુપ્તસ્ય સિંહસ્ય મુખે ખાલી જગ્યા, બરોબર. તો મુખે મૃગા, મૃગા. પછી પ્રવિશંતિ, ન પ્રવિશંતિ, ન પ્રવિશંતિ. તો થાય સુતેલા સિંહના મુખમાં મૃગ પ્રવેશતા નથી, બરોબર. ચાલો ત્રીજું, ત્રીજું જોઈ લઈએ. ચાલો ત્રીજી છે દ્રષ્ટિપૂતમ ખાલી જગ્યા. લખીએ દ્રષ્ટિપૂતમ ખાલી જગ્યા પાદપ. અહીંયા ખાલી જગ્યામાં આવશે ન્યસે, બરોબર. ઘણા એવી રીતે લખે છે કે ઉપર લીટી જ કરતા નથી. એટલી બધી આળસ આવી ગઈ છે કે તમે લખવાનું જ ભૂલી ગયેલા છો. ઉપરની લીટીને અડાડીને લખતા નથી. જ્યારે પણ અડાડીને લખો છો તો અડધા અક્ષરો રહી જાય છે. વિસર્ગ લખો તો વિસર્ગ એકદમ દૂર લખો છો. આ બધું જ તમે ખૂબ જ ધ્યાનથી લખજો. શાસ્ત્રપોતામ ખાલી જગ્યા વાણી, શાસ્ત્રપોતામ, શાસ્ત્રપોતામ, શાસ્ત્રપોતામ વદેત વાણી. શું આવશે ખાલી જગ્યામાં? વદેત વાણી, બરોબર. હવે આગળ ઉદ્યમે નહીં, ઉદ્યમેન હિ ખાલી જગ્યા કાર્યાણી, કાર્યાણી. તો ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ, સિદ્ધ્યંતિ, બરોબર. આ રીતે ખાલી જગ્યા તમારે સ્વાધ્યાયના પ્રશ્ન છે ખાલી જગ્યાનો ત્રીજો, બરોબર. હવે ચોથો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલ શબ્દો વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવો. હવે તમને આપ્યું છે વસુધૈવ કુટુંબકમ. ઉદાહરણ તમને આપેલું છે કે વસુધૈવ, વસુધૈવ. પ્રશ્ન 4 છે તમારો, પ્રશ્ન 3 છે સ્વાધ્યાય. પ્રશ્ન 1 અને 2 મેં તમને સમજાવ્યો. હવે પ્રશ્ન 4માં છે વસુધૈવ કુટુંબકમ, કુટુંબકમ, બરોબર. તો હવે આ તમને કૌંસમાં ઉદાહરણો આપેલા છે. ખાલી જગ્યા કુટુંબકમ, ખાલી જગ્યા કુટુંબકમ, ખાલી જગ્યા કુટુંબકમ. તો કૌંસમાં તમને લખેલું છે રાજ્યમેવ કુટુંબકમ, ગ્રામેવ કુટુંબકમ, રાષ્ટ્રેવ કુટુંબકમ. તો આપણે એવું લખવાનું છે. પહેલા રાજ્યમેવ, રાજ્યમેવ, રાજ્યમેવ કુટુંબકમ, કુટુંબકમ, બરોબર. આ રીતે એ રીતે તમારે અહીંયા શું લખવાનું? ગ્રામ્યૈવ, ગ્રામૈવ, ગ્રામૈવ, ગ્રામેવ કુટુંબકમ, બરોબર. પછી અહીંયા તમારે કુટુંબકમ લખવાનું, કુટુંબકમ. એ
રાષ્ટ્રૈવ કુટુંબકમ. શું લખવાનું છે? રાષ્ટ્રૈવ કુટુંબકમ. બરોબર. વસુદેવ એટલે આખી જે પૃથ્વી છે એ કુટુંબ છે. બરોબર. પછી રાજ્ય એ કુટુંબ છે, ગ્રામ એ કુટુંબ છે, ગામ એ કુટુંબ છે અને રાષ્ટ્ર એ પણ એક કુટુંબ છે. આ રીતે અહીંયા તમને સંસ્કૃતમાં સમજાવેલું છે. હવે તમને પાંચમો પ્રશ્ન શું આપેલો છે તે આપણે સમજીએ. તો પાંચમો પ્રશ્ન આપેલો છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો. તો યત્ર પરિશ્રમઃ તત્ર સફળતા. જ્યાં યત્ર એટલે જ્યાં અને તત્ર એટલે ત્યાં. જ્યાં પરિશ્રમ છે ત્યાં સફળતા છે ને છે જ. જો તમે પરિશ્રમ ન કરો તો તમને સફળતા મળે નહીં. બરોબર, સમજાઈ ગયું? તો આ તમારે CWની નોટમાં લખવાનું છે, લખી લો. ચાલો, તમે લખી લીધું હશે. હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. ચાલો, આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. યત્ર કૌંસમાં તમને આપેલા છે શબ્દો. તો યત્ર ધર્મ તત્ર વિજય. શું લખવાનું તમારે? યત્ર ધર્મ તત્ર વિજય. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે યત્ર દેવતા રમન્તે. યત્ર ક્રોધઃ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતા. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવો રમે છે. યત્ર ક્રોધઃ તત્ર વિનાશઃ. જ્યાં ક્રોધ છે ત્યાં વિનાશ શક્ય છે. બરોબર, જ્યાં ક્રોધ છે ત્યાં વિનાશ છે. યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા. તમે કહો છો ને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો અહીંયા આપણે સંસ્કૃતમાં પણ આવા સ્લોગનો લખી શકીએ. યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા. આપણે કેવી રીતે લખતા? યત્ર સંપઃ તત્ર શાંતિ. જ્યાં સંપ છે ત્યાં શાંતિ છે. તો યત્ર સંપઃ તત્ર શાંતિ. તો ચાલો આપણે ખાલી જગ્યા લખીએ. કેવી રીતે લખીશું ખાલી જગ્યા? તો મેં તમને સમજાવ્યું. યત્ર ધર્મ યત્ર ધર્મ તત્ર વિજય. પછી બીજું યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતા. રમન્તે દેવતા. પછી યત્ર ક્રોધઃ તત્ર વિનાશ. જ્યાં ક્રોધ છે ત્યાં વિનાશ છે. પછી ચોથું યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા. યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા. પછી લખીએ યત્ર સંપઃ તત્ર શાંતિ. યત્ર સંપઃ તત્ર શાંતિ. બરોબર, આ રીતે. હવે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો જુઓ, ધ્યાન આપજો. સિંહ તો સિંહસ્ય, વાનર તો વાનરસ્ય, પર્વત તો પર્વતસ્ય, શંકર તો શંકરસ્ય, મૂષક તો મૂષકસ્ય, ગજઃ તો ગજસ્ય, શુકઃ તો શુકસ્ય, પુત્ર તો પુત્રસ્ય, તારકઃ તો તારકસ્ય. શ્ય એટલે નો, સિંહનો એમ કહીએ ને એવી રીતે એનો ઉપયોગ થાય. નો ની નું ના, તો શ્યનો ઉપયોગ આ રીતે થાય. ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ છે. તમે 8મા ધોરણમાં આવશો એટલે તમને આ વિભક્તિઓને એ બધું સમજ પડશે. ખૂબ ઊંડાણપૂર્વક સમજવાનું છે. તો અહીંયા ખાલી તમારે અત્યારે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે તારક તો તારકસ્ય, કપોત તો કપોતસ્ય, મયુર તો મયુરસ્ય. બરાબર, હવે તમને
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિધાન પસંદ કરી અને પ્રશ્નોના જવાબ લખો. વિધાનો તમને આપેલા છે, નીચે વિકલ્પો આપેલા છે કે કદાચન ન નમંતી કોણ કદી નમતું નથી, તો ગુણીનો જના કદાચન ન નમંતી, ફલીનો વૃક્ષા કદાચન નમંતી કે મૂર્ખા કદાચન નમંતી. તો તમને ખબર છે કે મૂર્ખા જ કદાચ ન નમંતી. બરોબર. કેન કાર્યાણી સિદ્ધ્યંતી કોનું કાર્ય સિદ્ધ થાય છે, તો ઉદ્યમેન કાર્યાણી સિદ્ધ્યંતી. બરોબર. કીદર્શમ જલમ પીબેત તો કેવું પાણી પીવું જોઈએ, તો દ્રષ્ટિપૂતમ જલમ પીબેત, મનોભૂતમ જલમ પીબેત કે વસ્ત્રપૂતમ જલમ પીબેત. તમને ખબર છે કે વસ્ત્રપૂતમ જલમ પીબેત. હવે તમને ઉદાહરણ આપેલું છે કે પા. જુઓ કેવી રીતે, આમાં હમણાં મેં તમને સમજાવ્યું સિંહ, તો શું લખ્યું છે સિંહસ્ય. આ ઉદાહરણ તમને આપેલું છે. તો અહીંયા તમારે કપોત આપેલું હોય તો અહીંયા શું બનશે કપોતસ્ય. બરોબર. અને તો ઉદાહરણ પ્રમાણે તમને આવડી જાય. બરોબર. આ તમારે તમારી જાતે લખવાનું છે. હું જે બોલી એ પ્રમાણે તમારે લખી લેવાનું. હવે આ પ્રશ્ન છે તમારો પ્રશ્ન 8. વિકલ્પો વાળો જે હું બોલી એ પ્રશ્ન 7 છે. હવે આ પ્રશ્ન છે કે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દમાં પરિવર્તન કરો. હવે પા એટલે આ એક ક્રિયા છે. પા એટલે પી, પી. બરોબર. પી એટલે પીવું. પા પણ બોલાય પી, પીબે. તો શું થાય પીબે. તમને આ ઉદાહરણ આપેલું છે પીબે. તો હવે તમને બીજા ક્રિયાપદો આપેલા છે ચલ. કયું છે આ ક્રિયાપદ ચલ. તો શું થશે અહીંયા ચલે. સમજાય ને. સરસ. હવે પટ તો પઠે. અહીંયા શું બનશે પટ તો પઠે. તમે બોલી ગયા. સરસ. પછી વદ તો વધે. શું લખાશે વદ તો વધે. હે ને. લીખ તો લીખે. અને દ્રશ્ય, દ્રશ્ય એટલે જોવું, તો પશ્ય પણ થાય. હા, એટલે બે ક્રિયાપદો યાદ રાખજો, દશ અને પશ્ય. પશ્ય તો પશ્ય અને કૌંસમાં આપેલું છે એટલે એ તમારે નહીં લખવાનું. 10 જો બતાવો સમજાવો. લીખ પહેલું આપણે લખીએ લીખ. તો શું થશે લીખે. લીખ તો લીખે. બરોબર ને. અને હવે તમને આપેલું છે દ્રશ, દ્રશ અને કૌંસમાં આપેલું છે પશ્ય, પશ્ય. તો કૌંસવાળું નહીં બનાવવાનું, બહાર છે તે બનાવવાનું દ્રશ્ય, દ્રશ્ય. બરોબર. હવે આ રીતે ઉદાહરણો તમને આપેલા છે ને એ પ્રમાણે તમારે બનાવવાનું છે. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દમાં પરિવર્તન કરો. નમ તો નમંતી, ખાદ તો ખાદંતી, પદ તો પતંતી, પટ તો પઠંતી, દ્રશ્ય તો દ્રશ્યંતી, પા તો પીબંતી, લીખ તો લીખંતી, ક્રીડ તો ક્રીડંતી, ગમ ગમંતી, ધાવ ધાવંતી, વદ વદંતી. લખી લેજો. આ પ્રશ્ન 9 છે. અને બીજું તમને આપેલું છે બમા, વૃક્ષ. જુઓ આ રીતે આ લખી લો પહેલા CWP નોટમાં. ચલો તમે લખી લીધું હશે. જુઓ સમજાવો. તમે એક બે સમજાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે. તો જુઓ કેવી રીતે લખવાનું છે આપણે. તો સમજો. ખાદ તો ખાદંતી. એ રીતે તમને કોઈ પણ આપે પાછળ શું લગાવવાનું તમારે તી. શું લગાવવાનું તી. પત તો શું થાય પતંતી. બરોબર ને. આ રીતે. હવે બીજા ઉદાહરણ છે વૃક્ષ તો વૃક્ષા. આ રીતે તમને ઘણા બધા ક્રિયાપદો અહીંયા આપેલા છે. પત, પટ, પછી દ્રશ, પછી પા, પછી લીખ, પછી ક્રીડ, પછી ગમ, ગમંતી. બરોબર. એ રીતે ધાવ, પછી વદ. હવે તમારી જાતે તમારી સામે લખવાના છે. પઠંતી, દ્રશ્યંતી. બરોબર. દ્રશ્યંતી આવશે. હો દ્રશ્યંતી. પીબંતી, લીખંતી, ક્રીડંતી, ગમંતી, ધાવંતી, વદંતી. એ જ પ્રમાણે વૃક્ષ તો વૃક્ષા. અહીંયા તમને બીજા ઉદાહરણ આપેલા છે. આ બ છે વૃક્ષ તો વૃક્ષા. બીજા શબ્દો કેવી રીતે બનશે. મયુર તો મયુરાહ, મૂર્ખ તો મૂર્ખા. જો
મયુર તો શું બનશે? મયુરા. બરોબર. તો એ પ્રમાણે મૂર્ખ મૂર્ખ મૂર્ખા મૂર્ખા. બરોબર. પુરુષ તો પુરુષાહ, દેવ તો દેવાહ, મૃગ તો મૃગાહ, પર્વત તો પર્વતાહ, તારક તો તારકાહ. આવડી ને? તો જો આપણે લખી લઈએ. મૂર્ખ દંત દંતઃ પુરુષઃ દેવઃ મૃગઃ પર્વતઃ તારકઃ. બરોબર. આ રીતે તમારે લખવાનું છે. હવે તમને આગળ પૂછાય કે ખરા ખોટામાં પણ પૂછાય કે મનોરથે કાર્યાણી સિદ્ધ્યંતિ, મનોરથ કરવાથી કાર્યો સિદ્ધ થાય છે. તો ખોટું. સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા સિદ્ધ્યંતિ, તો સુતેલા સિંહના મોઢામાં શું મૃગો આવી જાય છે. તો ખોટું. ફલીનો વૃક્ષાનમંતી, ફળવાળા વૃક્ષો નમે છે. સાચી વાત છે. વિશાળ હૃદયવાળા મહાપુરુષો કાયમ સૌનું ભલું જ કરે છે. વિશાળ હૃદયવાળા વૃક્ષો જે લોકો છે કાયમ સૌનું ભલું કરે છે. તો સાચું આવે. જેની પાસે શક્તિ અને પરાક્રમ છે તે જ તેને જ ભગવાન મદદ કરે છે. જેની પાસે શક્તિ અને પરાક્રમ હોય એને જ ભગવાન મદદ કરે. ખોટું વાત છે કે જે ઉદ્યમ કરે એને જ ભગવાન મદદ કરે. બરાબર. ચોખ્ખું પાણી હોય તો પી શકાય, ગંદુ પાણી ન પી શકાય. એવું તો ચોખ્ખું પાણી પી શકાય. બરોબર. ચોખ્ખું પાણી પી શકાય. હે ને? ઉદ્યમમાં જ કાર્યની સફળતા છે. તો સાચી વાત છે. આ રીતે તમને કોઈ પણ પ્રશ્ન પણ પૂછાય ગુજરાતી કે સંકુચિત મનવાળાની ગણતરી કેવી હોય છે, તો સંકુચિત મનવાળાની ગણતરી આ પારકો છે અને આ પોતાનો છે આવી ગણતરી હોય છે. કેવા વૃક્ષો નમે છે? તો ફળવાળા વૃક્ષો નમે છે. બરોબર. વનરાજ પોતાની ભૂખ સંતોષવા કેવો પરિશ્રમ કરે છે? તો વનરાજ પોતાની ભૂખ સંતોષવા કેવો પરિશ્રમ કરે છે? તો ઉદ્યમ કરે છે. બરોબર. મહેનત કરે છે ને. મનુષ્ય કેવી વાણી બોલવી જોઈએ? તો મનુષ્ય શાસ્ત્રથી શુદ્ધ થયેલી વાણી બોલવી જોઈએ. મનુષ્ય કેવું કર્મ આચરવું જોઈએ? તો મનુષ્ય કેવું કર્મ? મનથી પવિત્ર કરેલું કર્મ આચરવું જોઈએ. આ રીતે તમને પ્રશ્નોમાં પણ પૂછાય કે ભાષાંતર કરવાનું પૂછાય તો તમને આવડવું જોઈએ. આપણા આ પાઠના થોડા પ્રશ્નોત્તર આપણે જોઈ લઈએ. પૃથ્વીવ્યામ કાની ત્રીણી રત્નાની સંતિ, તો પૃથ્વી પર કેટલા રત્નો છે? તો પૃથ્વીવ્યામ ત્રીણી રત્નાની સંતિ. બરોબર. તો આપણે લખીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. ચાલો આપણે લખી લઈશું. આ પણ લખી લેજો. હવે આપણે પ્રશ્નોત્તર જોઈએ. પૃથ્વીવ્યામ કાની ત્રીણી રત્નાની સંતિ, તો પૃથ્વીવ્યામ ત્રીણી રત્નાની સંતિ કયા કયા? જલમ, અન્નમ, સુભાષિતાની. બરોબર. લઘુ ચેતસામ ગણના કા અસ્તિ? લઘુ ચેતસામ એટલે કે જે સંકુચિત મનવાળાઓ છે એમની વૃત્તિ ગણના કેવી હોય છે? તો અયમ નિજઃ અયમ પરમવા. પૃથ્વીવ્યામ કાની લખી પહેલો પ્રશ્ન. પૃથ્વીવ્યામ કાની. બરોબર. પૃથ્વીવ્યામ કાની ત્રીણી રત્નાની સંતિ. કાની ત્રીણી. બરોબર. કાની ત્રીણી રત્નાની સંતિ. બરોબર. રત્નાની સંતિ લખીએ આપણે. સંતિ. તો આનો જવાબ લખીએ. તો લખીએ પૃથ્વીવ્યામ ત્રીણી રત્નાની સંતિ. પૃથ્વીવ્યામ ત્રીણી રત્નાની કાની ત્રીણી રત્નાની સંતિ. કયા કયા છે? કાની એટલે કયા કયા છે એ આપણે લખવું પડે. બરોબર. તો જલમ, અન્નમ,
સુભાષિતાની, સુભાષિતાની. બરોબર. ચાલો આપણે આગળ જોઈએ. લઘુ ચેતસામ ગણના કા અસ્તિ. લઘુ ચેતસામ ગણના કા અસ્તિ. તો આપણે લખીએ કે અયમ નિજ અયમ પરઃ વા. લખીએ અયમ નિજ એટલે કે આ મારો, નિજ એટલે આ મારો, અયમ નિજ બરોબર, અને અયમ પરઃ, નિજ અયમ પરઃ. આ પારકો, આ પોતાનો અને આ પારકો. વા ઇતિ બરોબર. આવી ગણના સંકુચિત મનવાળાઓની હોય છે. ઇતિ લઘુ ચેતસામ ગણના સંતિ. બરોબર, સમજાઈ ગયું. હવે આ પોતાનો અને આ પારકો, આવું સંકુચિત મનવાળાઓની બુદ્ધિ હોય છે. ઉદાર ચરિત્રવાળા, જે ઉદાર ચરિત્રવાળા છે, ઉદાર ચરિતાના મહાપુરુષામ ગણના કા અસ્તિ. ઉદાર ચરિત્રવાળા જે લોકો છે એમની ગણના કેવી હોય છે? તો ઉદાર ચરિતાના મહાપુરુષાણામ ગણના વસુધૈવ કુટુંબકમ અસ્તિ. કીદર્શા વૃક્ષા નમંતી. કયા વૃક્ષો નમે છે? તો ફલિન વૃક્ષા નમંતી. કે જના વિનમ્રા ભવંતી. ગુણીન જના વિનમ્રા ભવંતી. એટલે ગુણવાળા માણસો વિનમ્ર હોય છે. કીદર્શા વૃક્ષા કદાપી ન નમંતી. કેવા વૃક્ષો કદી નમતા નથી? તો શુષ્ક વૃક્ષા ચ કદાચ ન નમંતી. સૂકા વૃક્ષો કદી ઝૂકતા નથી. દેવસ્ય સહાયતામ કહ લભતે. યસ્મિન ઉદ્યમઃ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમઃ ચ વર્તન્તે સહ પુરુષ દેવસ્ય સહાયતામ. જેનામાં ઉદ્યમ, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ હોય છે તે પુરુષ ઈશ્વરની મદદ મેળવે છે. સિંહ સ્વદ્વા શાંતયતે કવો ઉદ્યમ. તો સિંહ પોતાની ભૂખ સંતોષવા. સ્વ ક્ષુધા શાંતયતે. ક્ષુધા એટલે ભૂખ. જે સિંહ છે એ પોતાની ભૂખ સંતોષવા શું કરે છે? કેવું ઉદ્યમ કરે છે? તો વને ભ્રામયતિ. વનમાં ભટકી અને પોતાની ભૂખ સંતોષે છે. મનુષ્ય કીદર્શમ પાદમ ન્યસેત. મનુષ્ય કેવી જગ્યાએ પગ મૂકવો જોઈએ? તો મનુષ્ય દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. જ્યાં હોય ત્યાં જ શું કરવું જોઈએ? પગ મૂકવો જોઈએ. બરોબર. મનુષ્ય કીદર્શમ વાણી વધે. તો મનુષ્ય શાસ્ત્રપૂતામ વાણી વધે. બરોબર. મનુષ્ય કીદર્શમ કર્મ સમાચરે. તો મનુષ્ય મનઃપૂત કર્મ સમાચરે. તો આ પાઠના આપણે ટોટલ બધા જ જે પ્રશ્નોત્તર ને બધું જ તમને આવડી ગયું હશે, સમજાઈ ગયું હશે. તો હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર. થેન્ક યુ. તૃતીયઃ પાઠઃ સુભાષિતાની. સુભાષિતો. વિદ્યાર્થી મિત્રો, સુભાષિતો એ સંસ્કૃત ભાષાની આગવી વિશેષતા છે. સંસ્કૃત ભાષામાં દ્રષ્ટાંતના માધ્યમથી તો ક્યારેક સ્થિતિને દર્શાવીને વ્યક્તિઓને શાણપણનો માર્ગ બતાવવાનું, ક્યારેક મૃદુ હાસ્ય જન્માવવાનું, ક્યારેક સમાજના દૂષણો તરફ નિર્દેશ કરવાનું, તેમજ ક્યારેક વ્યવહારના માર્ગોનો બોધ કરવાનું, એમ અનેક કાર્યો સુભાષિતોના માધ્યમથી સમજાવવામાં આવ્યા છે. આજે આપણે તૃતીયઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતોનું લયબદ્ધ અને ભાવસભર ગાન કરતા શીખીશું. પૃથિવ્યામ ત્રીણિ રત્નાની જલ્મનમ સુભાષિતમ મૂઢે પાષાણ ખંડ
નિજ પરોવેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ તુ વસુધૈવ કુટુંબકમ નમંતી ફલિનો વૃક્ષા નમંતી ગુણિનો જના શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન ઉદ્યમઃ સાહસં ધૈર્યં બુદ્ધિ શક્તિ પરાક્રમઃ ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત ઉદ્યમેન હિ સિદ્ધન્તિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા દૃષ્ટિપૂतं ન્યસેત પાદં વસ્ત્રપૂतं પિબેત જલમ શાસ્ત્રપૂતાં વદેત વાણીં મનઃપૂतं સમાચર વિદ્યાર્થી મિત્રો, આપણે તૃતીય પાઠ સુભાષિતાની સુભાષિતોના ચોથા, પાંચમા અને છઠ્ઠા સુભાષિતોનું ધ્યાનપૂર્વક શ્રવણ અને પઠન કરીશું અને તેનો ભાવાર્થ સમજીશું. 4. ઉદ્યમઃ સાહસં ધૈર્યં બુદ્ધિઃ શક્તિઃ પરાક્રમઃ ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવઃ સહાયકૃત. ભાવાર્થ: મહેનત, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ 6 ગુણો જ્યાં હોય છે ત્યાં દેવ સહાયતા કરે છે. સમજૂતી: આ સુભાષિતમાં કોને ભાગ્ય સાથ આપે છે તે દર્શાવવામાં આવેલું છે. જીવનમાં સફળતા મેળવવા માટે જરૂરી 6 ગુણોની અહીં વાત કરવામાં આવી છે. સફળતા પ્રાપ્ત કરવાનો પ્રથમ ગુણ મહેનત છે. ત્યારબાદ વ્યક્તિમાં કોઈ પણ કાર્ય હાથમાં લેવાનું સાહસ હોવું જોઈએ. પરિણામ મળે ત્યાં સુધી ધીરજ ધરતા આવડવું જોઈએ. તેમજ કાર્યની યોજના બનાવવા માટે વ્યક્તિમાં બુદ્ધિ હોવી જોઈએ. અંતે કાર્યને અમલમાં મૂકવાની શક્તિ અને ગમે તે પરિસ્થિતિમાં અડગ રહેવાનું પરાક્રમ ખૂબ જ જરૂરી છે. જો આપણામાં આ 6 ગુણો હોય તો જ આપણને સફળતા મળે છે, એટલે કે દેવ સહાય કરે છે. 5. ઉદ્યમેન હિ સિદ્ધ્યન્તિ કાર્યાણિ ન મનોરથૈઃ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. ભાવાર્થ: મહેનત વડે જ કાર્યો પાર પડે છે, મનમાં વિચારો કરવાથી નહીં. સૂતેલા સિંહના મોઢામાં પ્રાણીઓ જાતે પ્રવેશ કરતા નથી. સમજૂતી: પુરુષાર્થનો મહિમા ગાતું આ સુભાષિત ખૂબ જાણીતું છે. અહીં સિંહના ઉદાહરણ દ્વારા મહેનતનું મહત્વ સમજાવવામાં આવ્યું છે.
કોઈ પણ કામમાં સફળ થવા માટે મહેનતની જરૂર પડે છે. ફક્ત મનમાં વિચારો કરવાથી કોઈ પણ કામમાં સફળતા મળતી નથી. સિંહ જંગલનો સૌથી બળવાન પ્રાણી હોવા છતાં તેને શિકાર માટે બહાર જવું પડે છે અને શિકાર કરવો પડે છે. જંગલના પ્રાણીઓ સામે ચાલીને તેના મોઢામાં આવતા નથી. આમ ફક્ત વિચારો કરવાથી જંગલના રાજા સિંહની પણ ઈચ્છા પૂરી થતી નથી. તેણે પણ મહેનત તો કરવી જ પડે છે. 6. દ્રષ્ટિપૂતમ ન્યસેત્પાદમ વસ્ત્રપૂતમ પિબેત જલમ શાસ્ત્રપૂતામ વદેત વાણીમ મનઃપૂતમ સમાચરેત. ભાવાર્થ: આંખોથી જોઈને જ પગ મૂકવો જોઈએ, વસ્ત્રથી ગાળેલું પાણી જ પીવું જોઈએ, શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી જ બોલવી જોઈએ, મનથી પવિત્ર કરેલું કર્મ જ કરવું જોઈએ. સમજૂતી: આ સુભાષિતમાં માનવ જીવનમાં આચરણમાં મૂકવા લાયક 4 બાબતો જણાવવામાં આવેલી છે. આપણે હંમેશા રસ્તામાં ચાલતી વખતે આંખોથી જોઈને પછી જ પગ મૂકવો જોઈએ. હંમેશા સ્વચ્છ કપડાથી ગાળીને જ પાણી પીવું જોઈએ. આપણે શાસ્ત્રોથી પવિત્ર થયેલી વાણી એટલે કે સંસ્કારી વાણી જ બોલવી જોઈએ. ક્યારેય પણ અપશબ્દો ન બોલવા જોઈએ અને હંમેશા કોઈ પણ કામ મન લગાવીને જ કરવું જોઈએ.